નમસ્કાર. સ્કૂલ પછી કયો રસ્તો પકડવો એ જીવનનો બહુ મોટો નિર્ણય હોય છે, પણ એ રસ્તા પર ચાલતા કેટલો સમય લાગશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો આજે આપણે એ જ સમજવાના છીએ કે અલગ અલગ કોર્સમાં કેટલો સમય આપવો પડે છે. આ એ સવાલ છે જે ધોરણ 12 પછી દરેકના મનમાં ઘૂમતો હોય છે. એન્જિનિયરિંગ કરવું છે, ડોક્ટર બનવું છે, આર્ટ્સ લેવું છે કે પછી કંઈક સાવ અલગ જ? ચાલો સાથે મળીને આ બધી ગૂંચવણોને ઉકેલીએ અને જોઈએ કે કયા વિકલ્પ માટે કેટલો સમય જોઈએ. આપણી સામે જે આ ગાઈડ છે ને, એ આપણને આ બધા કોર્સની લંબાઈ સમજવામાં મદદ કરશે. આમાં એકદમ સ્પષ્ટપણે બતાવ્યું છે કે કયા ફિલ્ડમાં કેટલું રોકાણ કરવું પડશે. તો ચાલો શરૂ કરીએ આ સફર. સૌથી પહેલાં ચાલો એવા કોર્સની વાત કરીએ જે ફટાફટ પૂરા થઈ જાય. આ એવા કોર્સ છે જે પ્રોફેશનલ દુનિયામાં જલ્દી એન્ટ્રી અપાવી શકે છે અથવા તો આગળ ભણવા માટે એક સારો બેઝ તૈયાર કરી આપે છે. હા, એવા ઘણા વિકલ્પો છે જે ફક્ત 2 જ વર્ષમાં પૂરા થઈ શકે છે. જેમને પણ પોતાની કારકિર્દી બને એટલી જલ્દી શરૂ કરવી હોય તેમના માટે આ બેસ્ટ છે. આનાથી સમય પણ બચે અને મહેનત પણ. અહીંયા જુઓ, 2 વર્ષના કોર્સમાં પણ કેટલી વેરાયટી છે. જો ટીચિંગ લાઇનમાં જવું હોય તો DL.Ed અને B.Ed જેવા કોર્સ છે. અને જો હેલ્થકેરમાં સેવા આપવી હોય તો A&M એટલે કે નર્સિંગ આસિસ્ટન્ટનો કોર્સ પણ કરી શકાય છે. 2 વર્ષની વાત તો થઈ ગઈ. હવે થોડા આગળ વધીએ અને એવા કોર્સ જોઈએ જેમાં 3 વર્ષ લાગે છે. 3 વર્ષની ગ્રેજ્યુએટ ડિગ્રી એ સૌથી કોમન અને પોપ્યુલર ઓપ્શન છે, જે ભવિષ્યમાં ઘણા બધા દરવાજા ખોલી આપે છે. આ લિસ્ટ જુઓ, 3 વર્ષમાં તો વિકલ્પોનો ભંડાર છે. એક તરફ ટ્રેડિશનલ BA, BSc અને BCom છે, તો બીજી તરફ પ્રોફેશનલ કોર્સિસ જેવા કે BCA, BBA અને વકીલાત માટે LLB પણ છે. આ સિવાય નર્સિંગમાં GNM અને બીજા ઘણા ડિપ્લોમા કોર્સ પણ 3 વર્ષના જ હોય છે. ખરેખર અહીંયાથી કારકિર્દીના ઘણા રસ્તા ખુલે છે. 3 વર્ષવાળી ગાડીમાંથી હવે આપણે 4 વર્ષના ટ્રેક પર આવીએ છીએ. આ એવા પ્રોફેશનલ કોર્સ છે જેમાં વધારે ઊંડાણપૂર્વક ભણવાનું હોય છે અને એટલે જ 4 વર્ષનો સમય માંગી લે છે. જુઓ, અહીંયા એન્જિનિયરિંગ માટે BTech કે BE છે, પછી દવાની દુનિયામાં જવું હોય તો BPharm અને જો કળામાં રસ હોય તો ફાઇન આર્ટ્સનો વિકલ્પ પણ છે. આ બધા જ કોર્સ 4 વર્ષના હોય છે. અચ્છા, એક ખાસ કેસ છે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો. આ કોર્સનો સમયગાળો થોડો અલગ હોય છે, જે લગભગ 4 થી 5 વર્ષની વચ્ચેનો હોઈ શકે છે. આ એક ખૂબ જ ડિમાન્ડિંગ પણ એટલી જ પ્રતિષ્ઠાવાળી કારકિર્દી છે. તો 4 વર્ષ આ એક મોટો આંકડો છે, પણ શું આનાથી પણ લાંબા કોર્સ હોય છે? હા, બિલકુલ. ચાલો જોઈએ. અને હવે આવે છે મેડિકલ ફિલ્ડ, જેને આપણે ભણતરની મેરેથોન કહી શકીએ, કારણ કે સમયની દ્રષ્ટિએ આ ફિલ્ડ સૌથી વધુ મહેનત અને સમર્પણ માંગે છે. આ ખરેખર એક લાંબી મુસાફરી છે. સીધા 5 વર્ષ. હા, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે BDS માટે આટલો સમય તો લાગે જ. એન્જિનિયરિંગ કરતાં પણ પૂરો 1 વર્ષ વધારે. આ જ બતાવે છે કે મેડિકલનું ભણતર કેટલું ઊંડાણવાળું હોય છે. અને હવે લિસ્ટનો સૌથી લાંબો કોર્સ MBBS, પૂરા 5.5 વર્ષ. આટલો બધો સમય એટલા માટે કારણ કે તેમાં ભણવાની સાથે સાથે 1 વર્ષની કમ્પલ્સરી ઇન્ટર્નશિપ પણ સામેલ હોય છે, જેમાં દર્દીઓની સીધી સારવાર કરવાની હોય છે. તો વાત એકદમ સાફ છે. જો મેડિકલ લાઇનમાં જવું હોય તો સમય અને મહેનતનું મોટું રોકાણ કરવા માટે તૈયાર રહેવું પડે છે. આ સૌથી લાંબો શૈક્ષણિક રસ્તો છે. પણ શું ગ્રેજ્યુએશન પછી બધું પૂરું? ના, ઘણા લોકો પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ બનવા માટે આગળ ભણે છે. તો ચાલો હવે એના પર પણ એક નજર નાખી લઈએ. આને કહેવાય માસ્ટર્સ ડિગ્રી, જેમ કે MA કે MSc. આ ડિગ્રી કોઈ એક વિષયમાં એટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપે છે કે તમે એના માસ્ટર બની જાઓ. આનાથી કરિયરમાં પણ ખૂબ ફાયદો થાય છે. અને આમાં કેટલો સમય લાગે? મોટાભાગના કેસમાં 2 વર્ષ. આ 2 વર્ષમાં જ જ્ઞાનને એક નવા જ લેવલ પર લઈ જઈ શકાય છે. તો આપણે 2 વર્ષથી માંડીને 5.5 વર્ષ સુધીના અલગ અલગ રસ્તાઓ જોયા. હવે આ બધામાંથી પોતાના માટે સાચો રસ્તો કેવી રીતે પસંદ કરવો, ચાલો એ સમજીએ. જો, અહીંયા 2 અંતિમ છેડા છે. એક બાજુ છે 2 વર્ષના કોર્સ, જે કરિયરની ફાસ્ટ શરૂઆત કરાવે છે, અને બીજી બાજુ છે મેડિકલનો 5.5 વર્ષનો લાંબો અને કઠિન રસ્તો. નિર્ણય આ બંનેની વચ્ચે ક્યાંક લેવાનો છે.
તો પછી સારો રસ્તો કયો? સાચું કહું તો એનો કોઈ એક જવાબ નથી. જે રસ્તો પોતાના શોખ, પોતાના સપના અને જેટલો સમય આપી શકાય એની સાથે બંધ બેસે એ જ બેસ્ટ છે. કોઈના માટે 2 વર્ષ સાચા છે તો કોઈના માટે 5.5. એટલે છેલ્લે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. પોતાના સપના અને પોતાની પાસે રહેલો સમય આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો? આ સંતુલન જેણે શોધી લીધું, સમજો કે સફળ કારકિર્દીની ચાવી એના હાથમાં આવી ગઈ. વિચારતા રહેજો.